જમાઈ, તમને એમ થતું હશે કે મેં તમને અહીં બહાર હું કામ બોલાવ્યા. ઘણી વાત તો એવી હોય ને કે ઘરમાં ન કરાય, નહીં તો કાં તો કોકને પાનો ચડે અને કાં કોકનો પાનો ઉતરી જાય. એટલે મેં કીધું લાવ બહાર જ મળીએ આપણે. હું તમને એમ કહું છું, મારી દીકરીને મેં હું કામ તમારા ઘરે આપીશ? તમારો સ્વભાવ જોઈને, ઘરનાનો સ્વભાવ જોઈને કે મારી દીકરી ત્યાં સારી રીતે રહેશે, સુખી રહેશે, તમારાથી ખુશ રહેશે. પણ આવું બધું, આવા બધા વૈતરા કરવા બોલાવીશ અને એમાંય પાછું વહીવટ ઓલીના હાથમાં. એ કેમ હાલે એ મને કહો. જો મમ્મી, આ વસ્તુથી છે ને હું બી હેરાન છું. હું ખુદ પ્રોબ્લેમમાં છું. મેં ઘણીવાર પપ્પાને અને મમ્મીને કમ્પ્લેન કરી છે. એ લોકો કોઈ પણ જાતનું માનતા જ નથી. તો શું કરવું હવે, કંઈક સમજાતું જ નથી. માનતા નથી એમ કેમ જમાય? તમે કેમ એમને ન સમજાવી શકો કે મીરા આપણા ઘરમાં કેટલું મહત્વ ધરાવે છે, અહીંયા એ આપણા ભરોસે આવી છે તો આપણે એને સમજવી જોઈએ, એવું તમે કાં ન કહી શકો? દર વખતે હું જ્યારે કહેવા જાઉં ને એટલે પપ્પાનો અને મમ્મીનો એક જ ડાયલોગ હોય, બેટા આપણે કંજુસાઈ નથી કરતા, કરકસર કરીએ છીએ. બેટા આપણે કંજુસાઈ નથી કરતા, કરકસર કરીએ છીએ. કંટાળી ગયો છું હું એ ડાયલોગ સાંભળી સાંભળીને. અરે કરકસર કરાય. તમે 5 કપડાં પહેરતા હો તો 3 પહેરો, એમાં કરાય. પણ પેટમાં જે 4 રોટલી જોઈએ એ તો 4 જ જોઈએ ને. એ કાપીને તમે એક તો ન કરી શકો. ક્યાં કરકસર કરો તમે? અને એ લોકો જે કરે છે ને એ નકરી ને નકરી કંજુસાઈ છે. મારી છોકરી આમાં પીસાઈ જાય છે. જો મમ્મી, હું એ જ કહેવા માગું છું, જ્યારે હું મમ્મી પપ્પાને સમજાવવા જાઉં છું ને તો એ લોકો મને સમજાવી દે છે અને મારું કોઈ પણ જાતનું માનવામાં આવતું જ નથી. મા બાપ કોના છે? તમારા. મારી મીરા તો પારકી કહેવાય એના માટે. એટલે એ કાંઈ વધારે બોલી ન શકે. તમે એના દીકરા છો અને એ જો તમારું ન માનતા હોય તો પછી એક કામ કરો ને, થઈ જાવ નોખા. કાં તમારા બાવડામાં જોર નથી કે તમે એટલું રળી શકો કે તમે તમારું ને મીરાનું કરી શકો? ઓછું રળીને ઓછું ખાવું પણ સ્વતંત્રતાથી રહેવું. આવી રીતે કાંઈ રહેવાતું હોય? અને જો મા બાપને તમારી જરૂર હોય ને તો સુધરે ઈ. તમે તો સુધરેલા જ છો. કાં કહેતા નથી કે જો મમ્મી પપ્પા તમને ન ફાવતું હોય ને તો અમે નોખા થઈ જઈએ? હા, હું મમ્મી તમને એ જ કહેવા માગું છું કે આ ઘરનો વારસદાર હું છું, છતાં પણ ઓલી પારકી કબજો જમાવીને બેસેલી છે. હવે હું જો ઘરની બહાર જાઉં ને એટલે મારે તો હાથ ધોઈ જ નાખવાના, કાંઈ જ મળે નહીં મને. પણ મારી વાત સાંભળો, એ જુવાન જોત છો તમે. શું કામ મા બાપના પૈસાના આધારે બેસી રહ્યા છો? તમારામાં બળ છે ને, રળીને મકાન બનાવીને બતાવો એની સામે કે જો મારામાં તાકાત છે. હું કામ એના પૈસા પર બેઠા છો? અને ઓલી પારકી જણી કેટલાક દી રહેવાની હતી, લગ્ન થશે એટલે આપડી વહી જશે. હા, તમે એમ કહો છો કે હું જુદો થઈ જાઉં. હું જુદો પણ થઈ જાઉં, પણ કાલ ઉઠીને સમાજ મારી વિશે શું વાતું કરશે કે જો નાનો પરણવાનો બાકી હતો અને મોટો અલગ થઈ ગયો. એમ જો તમે સમાજની ચિંતા કરવા જાઓ ને તો જમાઈ તમે કોઈ દી નોખા નહીં થઈ શકો. તમે તમારું જીવન નહીં જીવી શકો. મને એક વાત કહો, આ તમારા ઘરમાં તકલીફ પડે તો સમાજ આવે છે દાણો નાખવા? નહીં. તમારા ઘરમાં કરકસરના નામે જે ડખા થાય છે તો સમાજ આવે છે સમજાવવા કે આમ ન કરો ને તેમ ન કરો? સમાજ નથી આવતો ને આપણા ઘરે તો સમાજની કંઈ પડીએ નહીં રાખવાની. આપણા બાવડામાં જોર હોય ને તો આપણી બાયડીને લઈને નીકળી જવાય. બાપ, બધી વાત સાચી, પણ હું તમને એ કહેવા માગું છું કે કાલે હું અલગ થઈ ગયો, અશોકનું કંઈ નક્કી નથી. પછી દામિની મારા મમ્મી પપ્પાને સાચવે ન સાચવે એની પણ તો કોઈ ગેરંટી નથી ને. હા, તો એ બેવે વિચારવાનું છે કે દામિની તો આજ છે ને કાલ નથી, કા પરણીને વહી જાય ને કે અમને ખાલી કરીને વહી જાય. એ ચિંતા તમારે નથી કરવાની. અને રહી નાનકાની વાત, તો નાનકો તો છોકરો છે, 2 વર્ષ મોડો પરણશે ને તો હાલશે. કા કોકને લાવીને લવ મેરેજ કરી લેશે ને તોય હાલશે. આપણું કરવાનું, દુનિયાનું નહીં જોવાનું. આ જમાનો જ નથી. મમ્મી, તમારી બધી વાત સાચી છે અને હું માનું પણ છું, પણ એક કામ કરો ને, તમે જ મારા પપ્પાને એકવાર વાત કરીને જોવો ને. જો કદાચ માની જાય તો મારા માટે બહુ સારું. જો જમાઈ, હું તો તમારા પપ્પાને સમજાવવા જાઉં, એ મારા વેવાય કહેવાય. પણ જો હું એને સમજાવું ને એના મનમાં એવું થઈ જાય આ હું કામ મારા ઘરની પંચાયત કરે ને આ હું કામ કહેવા આવી, દીકરીની માં છે એટલે, એ નકામું મને બોલશે. પણ આજે તમે કહો છો ને એટલે સારું, હું 2 હારા બોલ કહેવા જઈશ. બસ સમજે તો ઠીક છે. જય શ્રી કૃષ્ણ વિવાણ. એ જય શ્રી કૃષ્ણ. હું તમને જ મળવા આવતી હતી.
તો હાલો ને ઘરે જ આવી. એ ના ના, હવે અહીંયા મળી ગયા તો અહીંયા જ વાત કરી લઈએ ને થોડી. હવે ઘણા સમયથી તમે ઘરે નથી આવ્યા તો પછી ઘરે આવો જ ના, તમારી બેન હોતે ને બેઠી હશે. તમારે મને ઘરે બોલાવી છે ને, તો પછી એક કામ કરો ને, આવતા અઠવાડિયે સત્યનારાયણની કથા રાખી લ્યો, સવારથી આવીશ. એ તો પાછી રાખશું તમ તારે. અત્યારે આવો ને તો તમારી દીકરી મીરાને મળી લેવાય અને તમારી વેવાણને મળી લેવાય. જો મારી દીકરી તમારે ત્યાં છે એટલે ખુશ જ છે, અને જ્યારે તમે મોકલશો ત્યારે આવીને મને મળી જશે. હવે ત્યાં આવું એ કામકાજ કરતી મૂકતી હોય ને વળી પાછી હું જાઉં એટલે એના હાથ ઠઠ્યારે કામ ન થાય, એના કરતાં છે ને અહીંયા મળી ગયા ને આપણે, બસ પછી પાછી આવીશ. અરે તમે મારી હારે આવો ને તો મારું મન વધી જાય. એને એમ થાય કે જોયું મારા હારા મારી મમ્મીને લઈને આવ્યા એમ રાજી થઈ જાય અને મારું મન એની નજરમાં વધી જાય. હા હા, આવીશ આવીશ. અત્યારે હું ખાલી એટલું કહેવા આવી છું, અને એટલું જ કહેવા આવવાની હતી ઘરે કે આ તમારા ઘરમાં આવું બધું કેમ ચાલે છે? અરે કેમ કઈ મીરાને કઈ ફરિયાદ કરી? મીરાએ કઈ દુઃખ છે મીરાને? ના ના, એવું બધું કાંઈ નથી, પણ આ તો મને કંઈક જાણવા મળ્યું કે તમારે હમણાં કંઈક દીકરીને જમાઈ લગ્નમાં જવાના હતા ને કંઈક ચાંદલોય કરવાનો હતો ને કંઈક પૈસા ન દીધા ઘરેથી ને, તો એ જરાક નારાજ થઈ ગઈ છે. ઠેક ઠેક, આ મીરાએ તમને હોતે ને આ બધી વાત કરી દીધી એમ ને? મેં પૂછ્યું કે લગ્નમાં ક્યારે જવાની, મને ખબર તો હતી જ કે લગ્નમાં જવાનું છે. મેં એને કીધું થઈ ગઈ તૈયારી, ક્યારે જવાની? તો કે મમ્મી હું નથી જવાની. મેં કીધું કાં? તો મને કહે રહેવા દો ને. મેં કીધું રહેવા દો નહીં, તારી તબિયત સારી છે, તારા સાસુ સસરાની તબિયત ખરાબ છે, હું છે મને કે. એટલે એણે કીધું કે મમ્મી મેં ખાલી છે ને 5000 રૂપિયા માંગ્યા ને ચાંદલાના ને વ્યવહારના, તો ન આપ્યા મને. એટલે પછી મને થોડો ગુસ્સો આવ્યો ને મેં કીધું મારે લગ્નમાં નથી જવું. જો આ બેન છે ને મીરા છે ને તમારી દીકરી છે અને અમે તો એને સમજાવી પણ અમારથી નથી સમજતી, એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે મીરાને સમજાવો કે આ દામિની અમારા ઘરનો જે વહીવટ કરે છે, બધાને રૂપિયા આપે, બધો હિસાબ રાખે છે, એ મીરાને નથી ગમતું. અને તમે જરીક મીરાને સમજાવો ને કે દામિની ભલેને વહીવટ કરે, એ સારો જ વહીવટ કરે છે ને, બધો હિસાબ કિતાબ રાખે છે, અને રૂપિયા જેને જોતા હોય એ દામિની પાસેથી માગી લે અને જેટલા જોવે ને એટલા જ દામિની રૂપિયા આપે. એટલે એમાં વાંધો હું છે, એ મીરા નથી ગમતું એટલે એ ન ગઈ. જો ને હું તમને એક વતલો રસ્તો કાઢી દઉં. મીરાને જો આટલી ચરબી છે ને, ભલે મારી દીકરી રહ્યો પણ હું તો જે સાચું હશે એ જ કહીશ. મીરાને આવી ચરબી છે ને કે વહીવટ ઓલી કરે છે. એક કામ કરો, 1 મહિનો આ બધો વહીવટ મીરાના હાથમાં આપો કે આ જો દામિની કરે છે ને, ક્યાં પૈસા લીધા, ક્યાં દીધા, શું કર્યું શું નહીં. 1 મહિનો તું હાચો. એ છે ને થાકી જાય, એ કયા કરી નહીં શકે ને પછી છે ને એ સરેન્ડર કરી દે કે લ્યો પપ્પા મારાથી નથી થતું. અરે 1 મહિનાની વાત નથી, હું તો એમ કહું છું કે 15 દિવસમાં જ વહીવટ બધું એની હાથમાં આવી જાય. પણ દામિનીને હું છોકરો ગોતું છું, જો દામિની લાયક કોઈ છોકરો કોઈ એવો મુરત તો મળી જાય ને એવું સારું એને સુખી રહે એવું કંઈક સારું મળી જાય ને, તો મારે દામિનીને તરત લગ્ન કરાવી દેવા છે. જો આજ મળતું હોય ને તો મારે કાલ નથી કરવું. જો ને એ વાત સાચી, પણ તો એમ કરો ને દામિનીને, હવે જો દામિનીને તરત હાથમાંથી લઈ લો તો એને એમ થાય લઈ લીધું. દામિનીને કહો કે જો તારા માટે અમે ઘર ગોતીએ જ છીએ, પછી આ છે ને મીરાને સમજ નહીં પડે કે હિસાબ કેમ રાખો. એના કરતાં એક કામ કર, 1 મહિનો એના હાથમાં હિસાબ દઈ દે, એટલે જો મહિનામાં તારું થઈ જાય ને તો પછી અમે નચીને થઈ જાય કે હાલો એને હિસાબ કરતા આવડી ગયો. એવું કંઈક કરો તો. અરે પણ એ એમ કેવીને આપણે મીરાને એમ કેવીને કે દામિની પાસે હિસાબ લે ને તું એની પાસે બધું જાણી લે, તો મીરાને એ નથી કરવું કે હું દામિનીને તો કાંઈ પૂછું જ નહીં, એની નીચે તો હું કાંઈ રહું જ નહીં, એને કાંઈ ન પૂછું. એટલે મારા ભાઈ એને નથી પૂછવું. દામિનીની પાસેથી તમે હિસાબ લઈ લો, આ હાથેથી લઈ લો ને આ હાથે આને દઈ દો કે જો તારે હવે આ હિસાબ રાખવાનો છે, અમે દામિનીનું ગોતીએ છીએ, એનું કદાચ થઈ જાય એટલે તું આ હિસાબ રાખતા શીખી જા. એલા થોડીક તો એ ભણેલી ગણેલી છે તો વાંચીને સમજી ન શકે કે આ 5 રૂપિયા કરિયાણાવાળાને દીધા ને આને દીધા ને દૂધવાળાને દીધા, એટલું ન સમજી શકે. હા એ તો બધી ખબર દામિની. હું તો એમ કહું છું મીરા દામિની કરતા હોશિયાર જ છે. હા તો આપી દો. હા એમ હું કઈ ના નથી પડતો, વહીવટ ભલે ને મીરા કરે કે દામિની કરે, મારે તો એ બે દીકરી છે ને, એક ડાબી આંખ છે તો એક જમણી આંખ છે, મારે એમાં કઈ વાંધો નથી. પણ આ તો મેં તો દામિની હવે લગ્ન અત્યારે લગી એને વહીવટ કર્યો છો તો લગ્ન થાય ત્યાં સુધી ભલે ને વહીવટ કરતી એમ, પછી આથી મારા ઘરનું આંગણું જ્યારે એ મૂકશે ત્યારે બધું આ વહીવટ બધું એની રીતે મૂકી દે. હા એ મૂકી દેશે અને ત્યારે અચાનક મીરાના હાથમાં આવશે ને તો એ અટવાઈ જશે. એના કરતાં 1 મહિનો એને પ્રેક્ટિસ માટે દઈ દો ને તો વધારે કરવામાં હું જાય છે. અરે પણ પ્રેક્ટિસમાં તો હોય ને, પછી એની હાહુ હોય અમે હોય એમ કઈ વાંધો નહીં આવે. તમે એમાં તમે મીરાની જરીકે ઉપાધિ નહીં કરતા, બધું સારું થઈ જાય. સારું બાકી આ તો જો મને ના અત્યારે નહીં, આ એક તો તડકો છે ને મારે હજી કામ છે,
તો હું જરાક જઈ આવું. હા તો પછી અને આ- આવજો પાછા. હા હા આવીશ ને. આ તો જો મને જે સારું લાગ્યું એ મેં કીધું તમને. વાંધો હવે નહીં, તમે સુઝાવ મીરા તમે સારો તમારા જ આપ્યો ઘરમાં છે એટલે તમારે જ વિચારવાનું. ઠીક, હાલો જય શ્રી કૃષ્ણ. એ હા જય શ્રી હા, જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જમાઈ સાચું જ કહેતા હતા. એનો બાપો જ એવો છે, કેટલું પ્રેમથી સમજાવ્યું અને કાંઈ નહીં, સીધું સરળ છે, અહીંથી હિસાબ લઈને અહીં દેવાનો છે. પણ મારો બેટો માયન્યો નહીં, એટલે જમાઈની વાત તો સાચી જ છે. હવે તો નોખા જ થવા દેવા જોઈએ, બીજું કાંઈ નહીં.